તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા જીએસટીમાં 2 સ્લોટમાં કરાયેલ સુધારાથી દિવાળી ટાણે વેપારીઓ અને ગ્રાહકોને લાભની જાગૃતતા સમજણ માટે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાજપના ધારાસભ્ય, કાર્યકરો, હોદ્દેદારો દ્વારા દુકાનદારો અને ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઐતિહાસિક નિર્ણય લઈને #નેટ જીએસટી સુધારાના અમલને પગલે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે સ્વાગત થઈ રહ્યું છે. જીએસટીમાં થયેલ ઘટાડાથી સામાન્ય નાગરિકો અને વેપારીઓને રાહત મળે તો દેશની આર્થિક પ્રગતિ વધુ તેજ બને તેના ભાગરૂપે સાવલી તાલુકાના ધારાસભ્ય, કેતન ઇનામદાર, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ સુરપાલસિંહ, નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ સહિત તાલુકા અને નગરના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા તાલુકા અને શહેરના વેપારીઓ સાથે આત્મીય મુલાકાત કરી વેપારીઓને જીએસટી સુધારા અંગે ચર્ચા કરી હતી. તેમજ દુકાનો પર જીએસટી બચત ઉત્સવ દર્શાવતા સ્ટીકરો લગાવી ફૂલ પણ અર્પણ કરાયા હતા. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય કેતન ઇનામદારે દરેક ગ્રાહકોને ખરીદીની રાહે થતી બચત અને સ્વદેશી અપનાવવાની સમજ સાથે દેશના વિકાસ અને સમૃદ્ધિનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. શું ફાયદો થયો છે? કેટલું જીએસટીનો સૌથી પહેલાં તો દર ઘટાડવા માટે નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર. અને જીએસટીનો દર ઘટવાથી સામાન્ય નાગરિકને ઘણો ફાયદો થયો છે. ઘણી વસ્તુઓ એમને રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તા ભાવમાં મળી શકે. પહેલાં કરતાં અત્યારે જીએસટીનો જે સ્લેબ ઘટાડવામાં આવે છે એટલો વેપારીઓને કેટલો ફાયદો થશે? વેપારીઓને બી સારો એવો ફાયદો થશે. આજે સાવલી નગર અને સાવલી તાલુકાની અંદર ભારત દેશના વડાપ્રધાન આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ જે રીતે જીએસટી રિફોર્મ કરીને દેશના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની દિવાળીને સુધારી છે. અને આજે જે જીએસટી આપણા જે સ્લેબ હતા એમાં માત્ર 2 સ્લેબમાં રાખીને ઘણા લોકોને એમનો પોતાના બચત ઉત્સવ એટલે એના મહિને જે નાણાકીય જે ખર્ચ થતો હોય એમાં અનેક ગણો નાણાકીય ખર્ચ બચી જાય અને એમાં બચત થાય અને એનો સદુપયોગ બીજી રીતે થાય એવા હેતુથી જે રીતે કરે છે એમાં આજે અમે સાવલી નગરની અંદર વેપારી મંડળના શુભેચ્છાઓ પણ આપી. સાથે સાથે જીએસટીનો લાભ વેપારી મંડળ અન્ય ગ્રાહકોને આપે એવી વિનંતી પણ કરી અને એમાં પણ દરેક વેપારીઓ પણ જોડાયા છે. આ જીએસટી સ્લેબ ઘટાડવા માટે ખૂબ ખૂબ હૃદયથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ, એમનો આભાર માનીએ છીએ. અને સાથે સાથે એક ઉચ્ચ નારો સ્વદેશી લાવો, દેશ બચાવો. કારણ કે જો આત્મનિર્ભર આપણે થઈશું તો જ આપણો દેશ 145 કરોડની આપણી જે જનતા છે એ કોઈના પર નિર્ભર નહીં રહે. અને આપણા દેશની અંદર એ ટેલેન્ટ છે જ, દેશના પ્રત્યેક નાગરિકની અંદર એ ટેલેન્ટ છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નારો આપ્યો છે કે સ્વદેશી લાવો, દેશ બચાવો, એ નારાને પણ બુલંદ કરવા માટે દેશના પ્રત્યેક નાગરિક એની અંદર જોડાઈ રહ્યો છે. એનો પણ આનંદ છે. ફરી એક વખત કેન્દ્રના નાણામંત્રી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ, એમનો આભાર માનીએ. ઇકબાલ લોહાર સાથે ચેન 24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.